ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 30 શુક્રવાર. અલગજી નિરંજનને કહે છે, મુક્તિ તો બોલનારા ઘણા હોય છે કે મને તો મારા ગુરુ પર કે ગુરુના વચન પર પૂર્ણ શ્રદ્ધા કે વિશ્વાસ છે. પણ જ્યારે જીવાત્માને અગણિત અકલ્પિત એની કૃપાથી જ લાખોની સંપત્તિ પ્રાપ્ત થવાની હોય અને એ જ સમયે જ્યારે પોતાના ઈષ્ટગુરુ તેને છોડવાની કે ત્યજવાની કે તેને ફેંકી દેવાની કે બાળી નાખવાની કે કાપી નાખવાની વાત કરે ત્યારે શિષ્યની શ્રદ્ધાની કસોટી થાય છે. ગુરુની આજ્ઞાનું પાલન કરતા જીવાત્મા જ્યારે પોતાના સ્વજનો કે આખા ગ્રામજનોનો એકલા હાથે વિરોધનો ભાર પોતાના શિરે વહોરવાનો આવે ત્યારે શી દશા થાય? આવી ઘટનામાં જ સાચી શરણાગતિ અને સમર્પિત ભાવની પ્રતીતિ થાય. ગાણગાપુરમાં શ્રી ગુરુજી નિત્ય સંગમ સ્થાને અનુષ્ઠાન કરવા જતા હતા. સંગમ સ્થાનને માર્ગે એક શૂદ્ર ખેડૂતનું ખેતર હતું. શ્રી ગુરુજીને દૂરથી આવતા જોઈ શૂદ્ર પાસે આવતો અને દોડીને ખૂબ જ પ્રેમથી નમન કરતો હતો. મધ્યાહ્ને મઠમાં પાછા જતા શ્રી ગુરુના શ્રીચરણોમાં તે એટલા જ આદરભાવથી વંદન કરતો હતો. આમ કેટલાય દિનથી તે વંદન કરતો હતો, પણ બંનેમાંથી કોઈ બોલતું ન હતું. એક વખત શ્રી ગુરુદેવે શૂદ્રને પૂછ્યું, તું મને નિત નમીને શા માટે કષ્ટ સહન કરે છે? બોલ, તારી શી ઈચ્છા છે? તું મને કહે. શૂદ્ર કહે કે, બાપુ, બીજું તો કશું જ માગતો નથી, પણ બસ આપની કૃપાથી પાક બહુ પાકે એ જ માગું છું. શ્રી ગુરુજીએ કહ્યું, આ ખેતરમાં શું વાવ્યું છે? ત્યારે અતિ આનંદ સાથે શૂદ્ર બોલ્યો, બાપજી, જુવાર વાવી છે. આપની કૃપાથી 1 મહિનામાં તો ખૂબ પાક ઉતરશે. બસ જરા એક કૃપા દ્રષ્ટિ સુધા દ્રષ્ટિ આ પાક પર ફેરવી દો એટલે હું ધન્ય. શ્રી ગુરુજીએ ખેતરના પાક પર નજર કરતાં કહ્યું, જો મારા વચન પર તું વિશ્વાસ રાખી હું કહું તેમ તું કરે તો જ જબાન ખોલું. શૂદ્રએ ગુરુની આજ્ઞા પાળવાનું વચન આપ્યું. શ્રી ગુરુજીએ શૂદ્રને મધ્યાંતે સંગમથી પાછા વળતા સુધીમાં તો ખેતરમાં તૈયાર થયેલો બધો જ પાક કાપી નાખવાનો છે એમ કહ્યું. શ્રી ગુરુજી સ્નાનાર્થે સંગમ તરફ ગયા. લ્યો કરો વાત. એક બાજુ મબલખ પાક તૈયાર થઈ ગયો છે ને દર વર્ષ કરતાં બમણો પણ છે, છતાંય આ દ્રઢ વિશ્વાસની કેવી કસોટી છે! શૂદ્રને તો ગુરુના અભય વચન પર વિશ્વાસ. શૂદ્ર સીધો જ ગામમાં જઈ શેઠને ખેતરના પાકની દાણનો હિસાબ કિતાબની વાત કરી તો તેણે પહેલેથી દાણનો હિસાબ કરવાની ના પાડી, કારણ કે પાક વધારે થાય અને દાણ ઓછું મળે તો. શૂદ્રએ ગત વર્ષ કરતાંય બમણું દાણ આપવાની ક્ષેત્રપતિને વાત કરી. ક્ષેત્રપતિએ શૂદ્રના કહ્યા પ્રમાણે તેને અભયપત્ર લખી આપ્યો. તે અભયપત્ર લઈને માણસોને બોલાવીને જલ્દીથી પાકની કાપણી કરવાની શરૂઆત કરી. તેના પરિવારને જાણ થતાં બધા ઝઘડો કરવા લાગ્યા. શૂદ્રએ તેના સ્ત્રી બાળકોને ગમે તેમ બોલી પથ્થરોનો ઘા કરી ગાંડાની જેમ વર્તણૂક કરી બધાને પાછા કાઢ્યા. બધા ભયભીત થઈ રાજદ્વારે ગયા. રાજદ્વારે જઈને શૂદ્રના જિદ્દીપણાની વાત કરી કે એક સંન્યાસીના કહેવાથી મૂર્ખ બની આખા ખેતરનો પાક કાપી નાખ્યો. અમે તો બરબાદ થઈ ગયા એમ બોલી કલ્પાંત કરવા લાગ્યા. ક્ષેત્રપતિને દયા આવતા શૂદ્રને ઘણું સમજાવ્યો, પણ તે માન્યો નહીં.
આખા ખેતરનો પાક સાફ થઈ જતા હું ગુરુજીની રાહ જોતો અહીં બેઠો છું એમ ક્ષુદ્ર એક બાજુ બેઠો. મધ્યાહ્ને ગુરુ આવતા ખેતરનો બધો જ પાક કપાયેલો જોતા ગુરુજીએ કહ્યું, અરે રે ક્ષુદ્ર, મેં તો તારી માત્ર મજાક કરી હતી, તે આ શું કર્યું? હવે તું શું ખાઈશ? શૂદ્રએ કહ્યું, પ્રાણનાથ, આપનું વાક્ય જ મારા માટે કામધેનું છે. હું સિદ્ધને ચિંતા કરું, તું છે ને? તેમ દ્રઢ વિશ્વાસ જોતા ગુરુજીએ કહ્યું, તારી જેવી દ્રઢ ભાવના છે તેવું થશે. એમ કહી ગુરુજી મઠમાં ગયા. 8 દિવસ પછી વાવાઝોડા સાથે મૂળ નક્ષત્રે કમોસમી મુશળધાર વરસાદ વરસ્યો. આખા ગામના ખેતરોમાં પાણી ભરાતા બધા ખેતરો કોહવાઈ ગયા. શૂદ્રના ખેતરમાં પાણી ભરાતા ગુરુકૃપાથી થોડા સમયમાં કાપેલા મૂળિયામાં નવા અંકુર ફૂટ્યા અને અકલ્પિત જુવારનો પાક પાક્યો. શૂદ્રએ ક્ષેત્રપતિને કહ્યું, પાક્યું તેનું અડધું ધાન્ય આપીશ. પણ ક્ષેત્રપતિ કહે, મેં બમણાની વાત કરી છે, તેથી હું વધુ ધાન્ય લઈ શકું નહીં. તારા ઉપર ગુરુકૃપા છે, તેથી તને આ લાભ થયો છે. શૂદ્રનો પરિવાર પણ દ્રઢ વિશ્વાસ ને ગુરુ ભક્તિથી અતિ સુખી થયો. પરિવારના સૌએ શ્રી ગુરુજીની માફી માંગી. સૌએ મઠમાં જઈ આરતી ઉતારી શ્રી ગુરુજીનો જય જયકાર કર્યો. આમ અખંડ લક્ષ્મી સંપત્તિ થતાં તે અતિ સુખી થયો અને સત્કર્મમાં તે ધનનો ઉપયોગ કરતો રહ્યો. સકલાભીષ્ટદ ગુરુકથા સુલભ તરણી જગ માહ્ય, સુણતા લક્ષ્મી અખંડને પીડે દૈન્ય ન ક્યાંય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 102 દોહરો 69. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.